Hello friends, you are welcome to this video number 4. Say, the topic of this video is Palakkad's Public Library. Say friend, before this in number 2 we learned about Tajnagar. We learned some words about Tajnagar and their work. In next video we learn about Sitapur's district light, and in this we will learn about the library. Now look at the picture. જો ચિત્ર લાઇબ્રેરી નું મકાન જુઓ, એના અંદર પુસ્તકોની વ્યવસ્થા જુઓ, અને સૌથી વિશેષ તો આ એમના મેમ્બર્સમાં જેન્ટ્સ છે, સાથે સાથે તેટલા જ પ્રમાણમાં લેડીઝ પણ છે. આ પલાક્કડ પબ્લિક લાઇબ્રેરીની ખાસિયત એ છે કે they want to empower the lady. તે સ્ત્રીઓને એમ્પાવર કરવા, એટલે કે તેમની શક્તિઓ વધારવા માટે પ્રયત્ન કરતા હતા. તેમાં તેમની વ્યવસ્થા ખૂબ સારી હતી. વિવિધ પ્રકારના રૂમ હતા, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી, અને સ્ત્રીઓ વિના ભયે બહુ સારી રીતે એમની શક્તિઓનું સંવર્ધન કરી શકતી હતી. તેમના એમ્પાવર થતી હતી, એટલે કે શક્તિઓ વધારી શકતી. ઇન્ટ્રોડક્ટરી બસ છે. તમે આટલા બેઝ ઉપરથી ટેક્સ્ટને સમજી શકશો. ચાલો ટેક્સ્ટને જોઈએ. જસ્ટ આઈ રીડ 2 paragraphs, you listen to me. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research, but it has recently been in the news for different reasons. A third of its thousands members are women. These women supported by the shared space the library offered them, launched Women's Unit in February 2014. The unit got together to discuss methods of empowering women. The library for film screen, workshops in home economics or gardening, child care or the arts, and for women to get the help in managing family conflicts, legal disputes and professional problems. મિત્રો 13 અને 14 નંબરના પેરેગ્રાફ્સ આપણે વાંચ્યા. 13 નંબરના પેરેગ્રાફ, આખા પેરેગ્રાફમાં શું આપ્યું છે એનું વિચાર કરો. તમે મનમાં પણ એક વખત વાંચી જાઓ, અને એઝ અ હોલ વોટ ઇઝ ગિવન ઇન ધેટ પેરેગ્રાફ જુઓ. ફર્સ્ટ સેન્ટેન્સ જોશો તો તેની સ્થાપના ક્યારે થઈ, એ has been up and running since September 2013. તે તૈયાર થઈને 2013 સપ્ટેમ્બરથી કામ. મોડર્ન લાઇબ્રેરી છે, ફાઇન મોડર્ન લાઇબ્રેરી. એના બે વિશેષણ, ફાઇન અને મોડર્ન. અને સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. લાઇબ્રેરી એ એક સેન્ટર છે. શેના માટે? તો ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ જ્ઞાન, વિજડમ ડાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ અને રેફરન્સીસ. આ બધી બાબતોનું આ એક સુંદર સેન્ટર છે. એટલે લાઇબ્રેરી શરૂ થઈ અને આ બધાનું એક સારું સેન્ટર, એ બાબત બતાવી છે. ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર, તે હાલ તો ઘણા જુદા જુદા કારણોથી જાણીતી પણ બની છે. અને હવે પછી અગત્યની એક માહિતી છે કે a third of its 1000 members are women. તેના 1000 મેમ્બર્સ પૈકીના 1/3 એટલે ત્રીજા ભાગના મેમ્બર્સ તો સ્ત્રીઓ. These women supported by the shared space library offered them. સ્ત્રીઓ માટે ઘણી સારી સગવડો છે, અને અગત્યની આ છે કે launched a women unit in February 2014. ત્યાં સ્ત્રીઓ માટેનું અલગ યુનિટ પણ 14માં એ લોકોએ બનાવ્યું છે.
The unit got together to discuss the methods of empowering. અને આ યુનિટમાં સ્ત્રીઓ એમને શક્તિઓ વધારવા, એમનો પાવર વધારવાની ચર્ચાઓ કરે છે. એટલે કે ટૂંકમાં એની સ્થાપના, એની પ્રવૃત્તિઓ અને વિશિષ્ટ સ્ત્રીઓના કાર્ય માટે આ છે. 14 પેરેગ્રાફમાં તમે જુઓ, લેન્ડિંગ the libraries of earlier times were disappearing and the present reading rooms were too often full of only male readers. The unit discussed that if once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage climates which women are afraid to go out after dark. So the unit has formulated plans on opening separate reading rooms for women. અહીંયા આ પેરેગ્રાફમાં સેક્રેટરી એમના જે છે એમણે જે કંઈ કહ્યું છે, જે મુદ્દાઓ તરફ પોઈન્ટ કર્યા છે એ બાબત. The secretary of the library pointed out, તેમણે આ મુદ્દાઓની એમાં સ્ત્રીઓની શક્તિ વધારવાના યુનિટની વાત કરી, પછી તેમનો ભય દૂર કરવાની વાત કરી છે, અને કેરાલાનો જે પરિસ્થિતિ હતી તેની ચર્ચા કરી, તેમાંથી સ્ત્રીઓ ભયવિહીન કઈ રીતે કામ કરી શકે તે વાત. 16માં જુઓ, વર્ડ્સ માટે તમારે ગ્લોસરી જોવાની છે, ગ્લોસરીના આધારે જાતે સમજતા થો. 16. Palakkad District Library stands tall as beacon to encourage women empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. તો આ પેરેગ્રાફમાં એઝ અ હોલ શું કહ્યું છે? તો વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ અને વર્કશોપ. એટલે કે વિમેન્સ સ્ત્રીઓને કઈ રીતે શક્તિશાળી બનાવવી, તેમને એમ્પાવરમેન્ટ કઈ રીતે આપવું, એ માટે વર્કશોપ, રૂમ, ક્લબ, ક્લાસીસ, બધી બાબતો જે કહી છે એ અહીં બતાવી છે. અને તેમને એક સારી તક છે તે પણ બતાવી છે. તો તમે અહીંયા આ જોઈ શકશો, સમજી શકશો. મિત્રો, પહેલી પ્રવૃત્તિ અહીંયા પણ કરવાની છે, વર્ડ્સ નોંધ કરવાની. બીજું, અહીં જે રેફરન્સ બતાવ્યા છે એક એક વાક્યની ચર્ચા કરો, તેમાંથી તમને પ્રશ્નોના જવાબ મળશે. દરેકમાં માહિતી આપી છે. શબ્દો સમજવા માટે ગ્લોસરીનો વારંવાર ઉપયોગ કરો. જરૂર પડે ગ્રુપમાં ચર્ચા કરશો તો એક ન જાણતા હોય એ શબ્દ બીજા મિત્રો જાણતા હશે. આમ સેલ્ફ લર્નિંગ કરવાનું છે. બીજા કોઈ કહી જાય અને આપણે સાંભળી લઈએ તેમની પ્રવૃત્તિ. આના પ્રશ્નો જુઓ. જો ટિકમાં ટ્રુ ફોલ્સ માટે કહ્યું છે કે સેપરેટ રીડિંગ રૂમ વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ પ્લેસ. આ પેરેગ્રાફ 15માં C17 આપ્યો છે. જુઓ C17. અહીં મેં અંડરલાઇન કરીને પણ બતાવ્યું છે. આન્સર ધ ક્વેશ્ચન ઇન વન ફ્રેઝ ઓર વન સેન્ટેન્સ. એક જ ફ્રેઝમાં કે એક સેન્ટેન્સમાં લખવાનું. ટેક્સ્ટમાં ભલે લાંબુ હોય, જો તમે સીધી કોપી કરો તો તમારી સમજ બરાબર નથી તેમ સમજાય, અને તમને ઇવન પરીક્ષામાં તે માર્ક્સ ન પણ આપે. અગર આપ કરીને આન્સર ધ ક્વેશ્ચન ઇન 2-3 સેન્ટેન્સીસ. મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમને એક્સ્ટ્રેક્ટમાં લખવા પણ કામ લાગે, પણ 2 પ્રશ્ન ભેગા હોય એ તો 2-3 વાક્યમાં થાય, જે શોર્ટ નોટમાં પણ કામ લાગે. હવે શોર્ટ નોટ, મિત્રો, અગાઉની જેમ જ અહીંયા કામ કરવાનું છે. જો એસ્ટાબ્લિશ પોઈન્ટ આપ્યો છે તો આપણે એમ કહી શકીએ કે ધી પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ. એના બદલે આપણે એસ્ટાબ્લિશ મૂકી શકીએ.
established in September 2030. જો મેં રેડ કલરથી શબ્દો બતાવ્યા છે, જે શબ્દો તમને આ શબ્દ બદલવા ચાલે. એસ્ટાબ્લિશ સીધો આ રેડ કલરની જગ્યાએ એસ્ટાબ્લિશ અ સેન્ટર ફોર વેરિયસ એક્ટિવિટીઝ, તો બધી એક્ટિવિટીઝ અહીંયા મૂકી છે. તો પલક્કડ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર વેરિયસ એક્ટિવિટીઝ સચ એઝ, જેવી કે એમ કરીને આ બધી જ તમને વિમેન્સ યુનિટ. તો this library has the unit, the library has unit, and unit has formulated plans on opening separate reading rooms for women. આમ અંદર ટેક્સ્ટમાં આપ્યું છે, તમે સિમ્પલ પણ લખી શકો છો કે this library has many units and those units were just doing the વર્ક. હોલ ફોર, તો હોલ્સ વિશેની માહિતી છે. તો દે હેવ ડિફરન્ટ હોલ્સ. અહીં એક્ઝેક્ટ આ શબ્દો જે ડિફિકલ્ટ પડે ન લખી શકો તે ન લખો, પણ અહીંથી સરળ બનાવી આ માહિતી અંદર લ્યો એટલે તમારું થઈ જશે. લાસ્ટ છે સેફ વેન્યુ ફોર વિમેન. તો ઇટ ઇઝ અ સેફ વેન્યુ ફોર વિમેન. વાક્ય પણ લખી શકો છો. મિત્રો, લખવાની પ્રેક્ટિસથી દર વખતે દરેકમાં આવી 2-3 શોર્ટ નોટ લખશો તો ઘણી બધી શોર્ટ નોટ થશે, અને તમે જે શીખેલું છે યાદ કેટલું આવે છે તે અગત્યનું. તેની તમારી કસોટી કરતા આ ક્વેશ્ચન નંબર 11 તમારા ક્વેશ્ચન પેપરમાં પણ પૂછાય છે. તો આની પ્રેક્ટિસ કરજો. મિત્રો, થેન્ક યુ for liking, sharing and even subscribing. તમે તેમ નહોતું